ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકતા જ નવસારી જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હરકતમાં આવ્યું છે. ચોમાસાની ઋતુ દરમિયાન ખાદ્ય પદાર્થોના કારણે ફૂડ પોઈઝનિંગ અને પાણીજન્ય રોગો થવાની શક્યતાઓ રહેલી હોય છે, જેને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગની ટીમે સમગ્ર નવસારી જિલ્લાની હોટલો અને રેસ્ટોરન્ટમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસ અભિયાનના ભાગરૂપે ફૂડ વિભાગની ટીમે નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારમાં આવેલી વિવિધ રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય સામગ્રી અને પનીરના સેમ્પલો લીધા હતા. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો તપાસ દરમિયાન એનાલોગ પનીર અથવા કોઈ પણ પ્રકારની ખાદ્ય વસ્તુઓ મળી આવશે તો સંબંધિત હોટેલ કે રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.